શું તમને ખબર છે કે સનાતન હિન્દુ ધર્મમાં પહેલેથી જ ટાઈમ ટ્રાવેલનો કોન્સેપ્ટ છે? લાગીને નવાઈ. પુરાણકાલીન સંદર્ભમાં ઉલ્લેખ છે ઋષિ કાકભૂષણડીનો. એક શિવભક્ત ઋષિ જેઓ ઋષિ લોમેશના શાપથી બની ગયા કાગડો. જો કે શિવજીની ભક્તિને કારણે સજાને સ્થાને તેમને વરદાનમાં મળી શક્તિ, સમયની સીમાથી ઉપર રહીને ગતિ કરવાની. વાલ્મીકીકૃત રામાયણમાં તેમનો ઉલ્લેખ છે. કહેવાય છે કે ઋષિ વાલ્મીકી લખે તે પહેલા કાકભૂષણડીએ ગરુડરાજને રામાયણ સંભળાવી હતી. એક જગ્યાએ એવો પણ ઉલ્લેખ છે કે ગરુડરાજ કાકભૂષણડીને પૂછે છે કે તેમણે કેટલી વાર રામાયણ જોઈ. જવાબમાં કાકભૂષણડી શાંતિથી કહે છે, 11 વાર. કેન યુ બિલીવ? 11 વાર! દરેકની પોતાની અલગ ચોઇસ અને ક્લાઇમેક્સ. એટલું જ નહીં, ઉલ્લેખ એ પણ છે કે કાકભૂષણડીએ મહાભારત પણ 16 વાર જોઈ. દરેક વખતે અલગ જ પરિણામ. એક મહાકાવ્ય પણ અલગ અલગ ટાઈમલાઈન અને અલગ અલગ ચોઇસીસની ઓલ્ટરનેટ રિયાલિટી. લાગે છે ને એકદમ માર્વેલની મલ્ટીવર્સ થિયરી જેવું? તમારું શું માનવું છે અમને કમેન્ટમાં જણાવો.